ભરૂચ જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રિહર્સલ કરાયું। 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી રેવા સુગર ગ્રાઉન્ડ મોજે ભીમપુરા તાલુકો આમોદ જિલ્લો ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને સવારે 9 કલાકે યોજાનાર છે। જે પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારુ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજવામાં આવ્યું હતું। આ રિહર્સલમાં કલેક્ટરે જિલ્લામાં આગમન, ધ્વજવંદન, પોલીસ ટુકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના આયોજનનું રિહર્સલ નિહાળી નિરીક્ષણ કર્યું હતું અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ ઉપરાંત કાર્યક્રમના દિવસે પદાધિકારીઓ, અધિકારીઓ, નાગરિકો વગેરેની બેઠક વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી આ માટેની સુચારુ વ્યવસ્થા ગોઠવવા માટેની સૂચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી। સાથોસાથ વંદે માતરમની રચનાને 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે તેનું કાર્યક્રમ સ્થળે ગાન કરવામાં આવનાર છે। વધુમાં તેમણે પ્રજાસત્તાક દિન નિમિત્તે યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમમાં જાહેર જનતા તથા સરકારી અર્ધ સરકારી સંસ્થાના અધિકારીઓ કર્મચારીઓને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રીય કાર્યક્રમને સફળ બનાવવા જાહેર જનતાને સહયોગ મળી રહે તે અંગે અપીલ કરી હતી। આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર પાર્થ જયસ્વાલ, જંબુસરના પ્રાંત અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી, નાયબ પોલીસ અધિક્ષક PL ચૌધરી સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।